એ ભાઈ હું છું એ ગાંડા હું છે ગધીવી માર્યું બધું. એ ભાઈ હવાની નકરી આકળી આવે સમજો કાક નડી ગયું છે હું નડી ગયું ને કઈ ખબર નથી પડતી આમાં. લે હજી તો હું નડી ગયું કે એ તને બટાટા નડી ગયા ખાટી માના. એ ભાઈ બટેટા નડે જ નહીં પણ એમાં લીંબુ નહોતું ને એટલે નડી જાય. ને લીંબુ હોત ને તો ખટાશ હોત ને તો ઝાડા ને એવું ન થાય. આ પણ કાંઈક ખાવાની રીત હોય ગાંડા. અને તું કરે આમ જા બીઓ જા. એ ભાઈ હમણાં સંદાસ જઈને પાછો આવો. એ ઉભો રહે ક્યાં થા? આપણા સંદાસમાં. એટલે આપણું સંડાસ ભરાઈ ગયેલું છે. હવે તું ક્યાં જવાનો હતો? આમ જાક ડબલું લઈને બહાર જાય છે. એ ભાઈ હવે વાતો કરીમાં રેવાય એમ જ નથી. હું જાઓ ગાય ગમે ના હે ને કાઈટમાં વયો જાય. આધા બાવળી કાચમાં વયો જાય છે છેચાય આખો. એ હો હા આ દિહાડા બધું ખીચડી મેર્યું ખાય નકરું બકરા છે આમ. હા બત્રી બટેટા કાલ ખાધા કાઈ હવારમાં તકલીફ પડી હતી? તકલીફ તો એટલી બધી નથી પડી, ખાલી 5 વાર ગયો. મારે થોડીક તકલીફ પડી ગઈ હતી, બટેટા નડી ગયા થોડાક. બહુ નો ખવાય. હવે તો ખબર પડી ગઈ. ક્યાં પાણીની ડોલ લઈને? એ તમને શું લાગે હું ભણવા જાવ એમ? ડબલું હોય ને એટલે સંદાસ જવા જાતો હોય એટલી ન ખબર પડે? પણ ઘરે સંડાસ તો છે તો ન્યા જાને. એ ગજુભાઈ ના ખાળકો ભરાઈ ગયેલો છે ને મારા ભાઈ કીધું આમ કાઈટમાં વયો જાય એમ કીધું છે. હા બગાડો કોકના ખેતર બગાડો જા. એ ગજુભાઈ તો વાતો કરવાનો ટાઈમ નથી, હું જાઉં હવે. જા 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 જલ્દી જા. આમ જો બટેટા નડી ગયા એવું લાગે છે મને. થોડાક અમને નડ્યા એવું છે ને? જા 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 જા. જા પત્રી મને તો એમ કે આપણે બેને જ તકલીફ છે, ગાંડા ને તકલીફ છે. હાલ હાલ. હાલ હાલ. વાડીએથી આવ્યો તો હું કહું ખાઈને છે ને ઘડીક આરામ કરીશ. ક્યાં તો મારી પેલા ધીરા દેતા ઘરમાં હુવા વહી ગયા, ઘડી કઈ નવરા ન હરવા દેતા. ખબરીને બૈસરાક નામ જો વાળો સોફો કરવા મોકલી દીધો. અને સોમાહુ છે એટલે લાદી તો બગડ્યા જ કરે, પગલા પડ્યા જ કરે. કઈ રોજ એમ થોડા પોતા મારવાના હોય. ધીરા દેતા તે પણ ઘડીએ નવરા નહીં રવા દે. ધીરા દાદાથી પણ ઘડિયા નવીરા ન બેહવા દે. આજ કાંઈ કામ નથી ને તરકે ખામણા ગોળો ઘડીક તો પોરો ખાવા દેતા હોય. હે એ તું આયા અમારા ઘરે ક્યાંથી? એ ખબરી સંદાસ જવા આવ્યો તો. પણ તારા ઘરે સંડાસ નથી? એ અમારા હે ને ખાળકો ભરાઈ ગયેલો છે ને તે મારા ભાઈ એમ કીધું વયો જા બહાર એમ એટલે હું વયો તો અહીંયા. હા તે બહાર જવાનું કીધું, આયા અમારા ઘરે જવાનું નથી કીધું, આમ ભીડમાં વયો જતો વા. એ ખબરી પોગાવું જોવો ને મારે તો બીડમાં જ જવું તું, પછી નો પકડો એટલે સીધો આમાં વયો આવ્યો. પણ હવે ખાવામાં ધ્યાન રાખતો વા. એ બટેટા નડી ગયા એમ કીધું મારા ભાઈએ. હવે આજ ભલે આવ્યો, હવે તું આવશે એટલે તાળું જ મરાઈ દઉં. એ શિણાદા એક હું જાવ ખબરી. ઉભો રહે એ તાળું લેતા આવો તો. અલે તારું શું કરવું છે? હું કરવું હું? ઓલો ગાંડો સંડાસ જવા આવે આપણા ઘરે, બોલો. આપણા બાથરૂમમાં? હા એલા મને ઓલો ડોહો હક ના લેવા દેતો, ન્યા હોય તો પોતું મારી આમ. લાવ તાળું મારી દો. હવે કેવો કાવે ખબર? અલે સાહેબ હા લે ભાઈ જન વયો આવ્યો. લેવો હા ગાંડા આગું નથી પડી ગયું ને? એ ભાઈ આગું તો ઘણું પડ્યું ભીડ પણ આમ ના પોગાડું એટલે હું ધીરે ધીરે સંદાસમાં જઈને વયો આવ્યો. એ ડોબા રખા ઈ જઈડા થઈને તને ઠીપી નાખશે એના સંડાસ તો હું લેવાઈ ગયો. એ ભાઈ પણ પોગાવું જોવો ને મેં કીધું આમાં વહી જાવ નકર રોડમાં બેહવાનું વારો આવે એટલે ધીરે ધીરે સંદાસમાં વહી ગયો. અને ભાઈ હવે હે ને ખબરી એમ કીધું તાળું મારી દો એટલે ગાંડા તો અહીં આવે જ ને એમ કહી દીધું. ઠેક હવે પાછો ત્યાં જાતોય નહીં. એ હો ભાઈ. હો એ ભાઈ પાછી લાગી. એ આ બટાટા તો ભરે કરી છે. ઉપર જલ્દી ઉપર થોડવા બેડ ઉપર રોડે જા. હેડો તો જોય આ તો જીવન હજી તો લાગી તો ન્યાય નો ઘડીક બેહાય. ઉભા રેખો અહીંયા આવ્યો પાછો કેવા. ના ખબરી એ બહાર નીકળ્યો એમ. અરે મને બહુ લાગી છે. એ તો તાળું મારી દીધું. એ ખબરી એ જલ્દી આવી ને એ દોડ તો ખરા. હટાવો ને. હા હું છું ધીરજદા. અરે હું એમ નહીં, અહીંયા તાળું હું કરો મારી દીધું બાથરૂમે. એમાં હું કઈ ખજાનો દાટેલો છે? એ ધીરજદા ખજાનો નથી પણ ઓલો ગાંડો છે ને આપણા ઘરે સંડાસમાં સંડાસ જવા આવતો હતો એટલે તાળું મારી દીધું. ઉભા લે હું સાવી લેતો. બસ હવે તું છે ને જવાઈ ગયું છે હવે. એટલે હવે હું તમને શું કહું છું, હવે તમે વાડી ભેગા થાવ અને મારું ધોતિયું ધોતા હો અને જ્યાં સુધી ધોતિયું હુકાય નહીં ને ત્યાં સુધી અહીંયા પાછા આવતા નહીં. હાલો ધીરજદા. એ હું તમને શું કહું છું, એ જરા કાક શરમ કરો, શરમ થયો કરો. આ ગઢા થયા ગઢા.
એ ડોશી પણ હું છે અત્યારમાં કઈક વાત તો કરશે ની શરમ કરે. એમ નહીં ઊભા ગરાડે ખાધું અને એમને આઘું નથી જવાતું અહીંયા થેટો વાડામાં બેહી ગયા. એ ડોશી શરમ તું કર તું. હું કોઈ દે વાડામાં થોડો બેઠું. હું તો એ વેલા જાગીને તળાવે વઈ જાવ. એ તો ના કોણ બેહી ગયું. હવે એ મને શું ખબર હોય. એક બટાટા ખાધા એટલે ત્યાં નાઈને આઘું ન જવાનું. એ ડોશી હાસુ માન હું નથી હવે બેઠો. આ હું માને હવે કાક શરમ કરો હવે. એ ખાટીમાં હું બાંધો છો? એ પથુભાઈ આમ જોવો હવે આ ગઢા થયા હવે આઘા નો ગયા ને અહીંયા વાડામાં બેહી ગયા. એ સીધા દાદા હાવ એવું ન હોય હો પછી. લા પથુભાઈ તમે તો કઈક માનો. એવું આવડો મોટી ઉંમરે આયા હું થોડો બેઠો. એ તો છે આપણા ફળિયામાં કોઈ નાનું છોકરું થી ના બેહી જાય. હવે ડોશી મને શું ખબર કોણ બેઠી ગયું એમ. એ ખાટીમાં સીધા દાદા છે ને ખોટું કોઈ દિવસ ન બોલે હો, એમ તો એને હું ઓળખું છું. એમને પથુભાઈ તો પછી ના વાડામાં કોણ બેહી ગયું છે. હવે હું શું કહું છું ખાટીમાં, તમે બે જણા છે ને વાડામાં હંતાઈને ધ્યાન રાખજો. જે કોઈ આવતું હશે ઈ પકડાઈ જાહે. આ ઈ વાત પથુ હાસી છે. હવે છે ને જે કોક ઝપટા ચડે ને એના ટાંટિયા ભાંગી નાખવા છે. એ પણ ખાટીમાં તમે છે ને બટેટા મસ્ત બનાવ્યો તો મારો કોઠો સાફ થઈ ગયો. હું ઈ પૂછવા આવ્યો તો કે એમાં નાખ્યું તું હું તમે? એ છે ને આ યાર છે ને ભાન વગર ના હતા એટલે મારી છે ને કબજિયાતની ફાંકી હતી ને ઈ નાખી દીધી. હા એવું છે? હા. તોય મારો કોઠો મસ્ત સાફ થઈ ગયો. હું ખાલી ઈ જ પૂછવા આવ્યો હતો તમને. હાલો ખાટીમાં પછી ઘરે આવજો ચા પાણી પીવા તમે બે. હા. હાલો. એ. હવે જો પથુ ઈ કીધું ને ધ્યાન રાખીને બેહવાનું છે. હવે ધ્યાન રાખવાની છે જામ. હા હા હો ગાંડા. એ બોલો બોલો ગજુભાઈ. તને તો ભાઈ ભારે હવે ઉપડી છે. પણ એમ નહીં, ઘડીક પેલા પતરી રસ્તા મળ્યો તો આમ જાતો તો. હા હવે પાછો ખાટીમાં ઘર બાજુ થી આવે. જ્યાં હોય ત્યાં હું પણ આંબા વાવે. એ ગજુભાઈ સંદા જણ એટલી લાગી છે ને એટલે વહી ગયો. કાંઈક હાલો હું જાઉં હો. હાસુ બોલ હાસુ બોલ. એ ગજુભાઈ કોઈને કહેતા નહીં તો કહું. કે નકર ખાટીમાં ને હું કહી આવી. એ ગજુભાઈ કોઈને ન કહેતા તો તમને કહું બોલો. એ કેને આવે? એ ગજુભાઈ હે ને ઓલ જમણવાર રાખ્યો હો કે નહીં ખાટીમાં ને તે સીધા દાદા છે ને મેસુક લાડવા ગાંઠિયા એવું કઈ આપ્યું જ નતું. એનો જીવ ન આલ્યો ને ખાટીમાં બધી આઈટમ રાખી હતી. તે મને કીધું ખાટીમાં એમ જો તારે જમવું હોય ને તો ડબલું લઈને આવજે, નકર તો આખા ગામને ખબર ન પડી જાય. એટલે હું વારાખી ડબલું લઈને જાઉં ખાટીમાં વાડા બાજુ થઈને તો આવું. તો પછી એ ગાંડા અહીંયા અમને તો કેતો હોય. એ ખાટીમાં કહેવાની મને ના પડી હતી એટલે. બોલો એટલે હા આ ડબલું છે ને કોળવડ છે સમજો. કોક પતરી થાળી ને એવું વાટકા લઈને જાય કોક ને ખબર પડે કે નહીં? હે એટલે આ ડબલું લઈને જાય ત્યાં કોને ખબર પડે? કોઈને ખબર પડે કોઈને ખબર. એ ગજુભાઈ હું જાઉં હો. લાવે દેતો જાય. પાછું દઈ દેજો મારા ઘરે. હા હા બસ. હમણાં પતરી દઈ જાય હો ડબલું. એ પણ ડબલન ક્યાં કરવું. એ પતરી તું જા ખાટીમાન ઘરે, આ ડબલું લઈને તારા ખાવું હોય એટલું ખાતાય અને મારી હાટું છે ને આ કોથળીમાં છે ને બધું લેતા આવજે. એ ગજુભાઈ તમે જ જાવ ને. ના ઈ બધાય ન જવાય. તું જા. તે વાંધો નહીં નેતા હું મેં સુખ ને એવું પાર્સલ મારી તું આખી ઠેલી ભરી લેજે આખી. આખી. હા હા તે વાંધો નહીં આખી ભલે હાલો. દાદા ને જલ્દી આવજે પાછો. એ હા એ ડોશી ભત્રી આવે જે ભલે આવે. કા કાટીમાં સીધા. હા ડબલું લઈને આવ્યો એમને. પણ હું કરું આ ડબલા વગર તો કા હાલે એમ છે નહીં. હારું હારું. હા હા હવે લાડવા લાવો લાડવા. અહીંયા પહેલા લાડવા તને ખવડાવું હો. તાજા છે ને તાજા. હા 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 તો વાંધો નહીં. એ તમને હું કહું હવે એને પકડો. કેમ કેમ ઓય બાપા ઓય બાપા ઓય માડી ઓ મારો વાહુ તારો વાક આ ડબલાનો અહીંયા બેહી ગયો તો ને. મારતો છે તો છે ઓય બાપા માર ભાગે નહીં. એ પકડો. એ તમને પકડવાનું કીધું તું. એ ડોશી હવે આમ તો કોઈ દે આપડા વાડામાં ન ગળે ઈ. આવી ગયો પતરી આવી ગયો. પતરી ખાધા લાડવા ખાધા? કાર ખાય બોલો. પતરી કા કેમ છું? કેમ ખવડાવતા હતા? એ ગુદુભાઈ જરા લાડવા ખાધા. આ તે ભલે ખાધા હવે મને ખાવા દે. લાય પાર્સલ લાવ્યો. એ ગુદુભાઈ પાર્સલ તો ના પાડી. કોથળી તો હતી લેતા હોય નહીં. ઈ કે પાર્સલ નહીં ઈ કે અહીંયા આવીને ખાઈ જાય ને તો જ હું ખવડાવું. લે એવું છે? હા અહીં તો ઓછું આપે બાકી ત્યાં ના જાવ ને તો ઢગલો ખવડાવે. હે હા આ તે કાંઈ લાઈ ડોલ હું ઉપડું બીજું તો હું. હા ગુદુભાઈ તમે ધરાય લાડવા ખાવ. હું બેઠો ને. હા હું અહીંયા બેઠો. હું આવું હમણાં તું જો. હા હા જાઓ કેવા લાડવા ખવડાવે ઈ તો ન્યા જઈને ખબર પડશે કે કેવા લાડવા છે. લે ડોશી બીજો આવ્યો. લે એ ગજુ લાડવા ખવાયો ને. લે તમને ખબર પડી ગઈ? ખાલી લાડવા નહીં
મેશુક હે કેટલી જાતની આઈટમ હતી ને બધી આપી દી આવી એ ડોશી આને આપી દે લાડવા હા મેશુક ને મોહન થાળ ને બધું આપી દો હો. થાળી લેતા હો થાળી ઓય બાપા ઓય બાપા પણ મેં હું કર્યું હું બે લાડવા ખાવા આવ્યો હું તો આથી હું તને મને આ લાડવા જ ખવડાવું છું લે ઓય બાપા ઓય બાપા લે એ પત્રી ગાંડાનું તો સમજ્યા પણ તુંય ગાંડો છો એની યારે તને ખબર હતી કે ખાટી માન્યા મારે છે તોય તે મને મોકલો એ ગજુભાઈ એકલા એકલા માર ખાવાની મજા ન આવે આપણે બે માર ખાવી ને તો જ મજા આવે તો તું ગાંડાને હાથમાં આવવા દેવા મારીને પાડી દઉં એ ગજુભાઈ ગુંદી ગાંઠિયા ખાલી જાવ ને તો લાવો ડોલ હાલો. તારી ગુંદી ગાંઠિયાની તો હમણે કહું આંબા તું આવ્યો ખાટી માને ઘરે અને ખાધા માર મેન પત્રીયા હાલે તારી ડોલ